અમદાવાદના ડીજે ટોયોટોના જનરલ અને આસિસ્ટન્ટ મેનેજરે ખોટા કાગળો બનાવી આશરે 15 જેટલી ગાડી બારોબાર વેચી 9 કરોડ ઉપરનું કૌભાંડ બહાર આવતા સોલા પોલીસ દ્વારા બંનેની ધરપકડ કરી છે। આ આખી છેતરપિંડીની વિગત જોઈએ તો ગ્રાહકો પાસેથી અલગ અલગ મોડલની જૂની ગાડીઓ નંગ 15 કે જે શોરૂમ કંપની દ્વારા ખરીદ કરેલ નથી, તેમ છતાં કંપનીના નામે ખરીદ કરી તે ગાડીઓ બારોબાર વેચી નાખી તે પેટેની રકમ જે તે ગ્રાહકોને ના આપી તે કંપનીમાં જમા ન કરાવી ₹9 કરોડ 71,43,307 જેટલી માતબર રકમ પૂર્વ આયોજિત કાવતરું રચી બારોબાર ગેરકાયદેસર રીતે મેળવી કંપની તથા કંપનીના ગ્રાહકો સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ તારીખ 4ના રોજ સીઈઓ રજનીશભાઈ સુભાષભાઈ આરોરા દ્વારા કરવામાં આવી હતી। આ કંપની 3 શોરૂમ પૈકી એક શોરૂમ સોલા અમદાવાદ શહેર ડીજે ટોયોટાના નામથી આવેલ છે, જેમાં ત્રીજા વિભાગનું યુ ટ્રસ્ટ કે જે યુઝડ કાર ખરીદ કરવાનું કામકાજ કરે છે, જેમાં સમી જીતેન્દ્ર કુમાર શર્મા નાની ભાગોળ પ્રાંતિક જનરલ મેનેજર તરીકે તથા ચિરાગ નૈનેશભાઈ દત્ત રહે ઉદય એપાર્ટમેન્ટ નારણપુરા અમદાવાદ શહેર આસિસ્ટન્ટ મેનેજર તરીકેનું અને જૂની કાર ખરીદ તથા વેચાણ કરવાનું તમામ કામકાજ સાંભળતા હતા। કંપની દ્વારા કરાયેલ ઓડિટમાં કુલ 53 અલગ અલગ મોડલની ગાડીઓ જે કંપનીએ ખરીદી હતી તે મળી ન હતી। આ સિવાય અન્ય 15 ગાડીઓ કે જેના નાણાં કંપની દ્વારા ચૂકવેલ નથી તે ગાડીઓ વિવિધ ગ્રાહકો પાસેથી મેળવી બારોબાર વેચી તેની રકમ કંપની કે જે તે ગ્રાહકોને આપેલ નથી એમ મળી કુલ અલગ અલગ 68 ગાડીઓ મિસિંગ હતી। જે ગાડીઓ અંગે સમી તથા ચિરાગ દત્તની પૂછપરછ કરતા તેઓએ આ ગાડીઓ કંપનીની જાણ બહાર અન્ય ડીલરો તથા વ્યક્તિઓને વેચી આપી પૈસાની છેતરપિંડીનું બહાર આવતા જેની ફરિયાદ કંપની દ્વારા સોલા પોલીસમાં કરતા પોલીસે આ બંનેની ધરપકડ આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગાડી ખરીદવાનું કામ કરતો અને ત્યારબાદ આ ગાડીઓ તેમના સ્ટાફ બારોબાર ડીલરોને વેચતા હોય છે। તે અંગે તેઓએ ગાડીઓનો તેમનો સ્ટોક અને હિસાબ ચેક કરતા તેમાં કુલ 53 ગાડીઓની અછત જણાઈ આવેલ તથા અન્ય કસ્ટમરોની એવી ફરિયાદ આવેલી કે અમે તમને ગાડીઓ આપેલ છે પરંતુ આ શોરૂમમાં ચોપડે કોઈ એમની એન્ટ્રી બોલતી ના હોય, જેથી બીજી 15 ગાડી કે જે આ બંને કર્મચારીઓએ બારોબાર ડીલરોને વેચી નાખી હોય એટલે ટોટલ 68 ગાડીઓની કુલ ₹9 કરોડ 43 લાખ 9 કરોડ 71 લાખ ની 9 કરોડ 71 લાખ 43,000 ની ફરિયાદ નોંધાયેલ છે, જેમાં તેનો મેઇન આરોપી તરીકે સમીર શર્મા છે જે જનરલ મેનેજર છે તથા બીજા આરોપી તરીકે ચિરાગ દત્ત છે જે આસિસ્ટન્ટ જનરલ મેનેજર છે। આપણે શું કાર્યવાહી હાથ ધરી? હાલ બંને આરોપીને ગુનાના કામે ધરપકડ કરેલ છે, તેઓની પૂછપરછ ચાલુ છે। અચ્છા સર, આ બંને આરોપીની એમઓ શું હતી? કઈ રીતે ચીટિંગ કરતા હતા અને કઈ રીતે આ લોકોએ ઉચાપત કરી? આ બંને આરોપીઓ કોઈ પણ કસ્ટમર ત્યાં ગાડીઓ વેચવા માટે આવે તો તેઓની પાસેથી ગાડીઓની જે માર્કેટ વેલ્યુ હોય તેના કરતા ઊંચા ભાવે ગાડીઓનો ભાવ એમને ઓફર કરતા, જેથી કસ્ટમર તેમને ગાડીઓની સેલ વેચવા માટે સંમત થઈ જતા। ત્યારબાદ આ ગાડીઓ જે સેકન્ડ હેન્ડમાં એમને ખરીદી હોય તે ગાડીઓ કોઈ પણ ડીલરને સસ્તા ભાવે તાત્કાલિક પૈસાની જરૂરિયાત હોય જેથી સસ્તા ભાવે ડીલરને ઓફર કરતા, જેથી ડીલર તેમને તાત્કાલિક પૈસા આપતા। જે પૈસા કસ્ટમર કંપનીમાં આ લોકો ડીજે ટોયોટોમાં જે ડીલર પાસે પૈસા આવે તે કોઈ બીજી ગાડીઓ